સુરતમાં મહિલા હેડ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી। પ્રિયંકા પ્રજાપતિ નામની હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાધો। મૃતક કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રિયંકા પ્રજાપતિ મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની તાજેતરમાં પીએસઆઈની પરીક્ષા પાસ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે। આત્મહત્યાનું કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે। તો પ્રિયંકા પ્રજાપતિ નામની હેડ કોન્સ્ટેબલ કે જેને ગળે ફાંસો ખાધો અને આત્મહત્યા કરી લીધી છે। મૃતક કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા। પ્રિયંકા પ્રજાપતિ મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની છે અને તાજેતરમાં પીએસઆઈની પરીક્ષા પણ તેમને પાસ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે। આત્મહત્યાનું કારણ જાણવા માટે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। પ્રિયંકા પ્રજાપતિ કે જેમને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી। પ્રિયંકા પ્રજાપતિ નામની હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાધો। મૃતક કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રિયંકા પ્રજાપતિ મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની તાજેતરમાં પીએસઆઈની પરીક્ષા પાસ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે। આત્મહત્યાનું કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે। તો પ્રિયંકા પ્રજાપતિ નામની હેડ કોન્સ્ટેબલ કે જેને ગળે ફાંસો ખાધો અને આત્મહત્યા કરી લીધી છે। મૃતક કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા। પ્રિયંકા પ્રજાપતિ મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની છે અને તાજેતરમાં પીએસઆઈની પરીક્ષા પણ તેમને પાસ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે। આત્મહત્યાનું કારણ જાણવા માટે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। પ્રિયંકા પ્રજાપતિ કે જેમને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી।